જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે હું બનાવીશ લીલી મેથી અને દૂધીના સ્પેશિયલ થેપલા. આપણે થેપલા બનાવવાના છે તો તેના માટે મેં અહીં લીલી મેથી લીધેલી છે, એકદમ ઝીણી સમારી લીધી છે. આ રીતની ઝીણી સમારવાની. 100 ગ્રામ જેટલી આપણે દૂધી લીધેલી છે. ધાણા જીરું લીધેલું છે 1 ચમચી, 1 ચમચી હિંગ લીધેલી છે. લસણવાળી ચટણી લીધેલી છે. અડધી ચમચી આપણે લાલ મરચું લીધેલું છે. 1 ચમચી હળદર લીધેલી છે. 1 ચમચી નમક લીધેલું છે. અને આપણે પાણી લીધેલું છે અને તેલ જોશે. અને થેપલા બનાવવા માટે આપણે લોટ લીધેલો છે. ઘઉંનો જે રોટલી બનાવીએ તે લોટ, એકદમ ઝીણો. સૌ પ્રથમ પહેલાં આપણે લોટને ચારી લેશું. લોટ ચારવાનો હવાલો લીધેલો છે, તેમાં આપણે લોટ ચારીશું. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો આપણે થેપલા ખાવાનું બહુ જ મન થાય. થેપલા બધાના ફેવરેટ હોય છે. લોટ આ રીતનો બધો ચરાઈ ગયો છે તો હવે લસણવાળી ચટણીની પેસ્ટ બનાવી લેશું. તો તેના માટે આપણે થોડુંક પાણી નાખીશું 1 વાટકામાં. એમાં જે લસણવાળી ચટણી લીધેલી છે તે નાખી દેશું. હળદર પણ નાખી દઈશું 1 ચમચી. એક ચમચી નમક નાખીશું. ધાણા જીરું 1 ચમચી નાખી દઈશું. હિંગ પણ સાથે નાખી દઈશું અડધી ચમચી. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. નેવું ટકા લોકો એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી, તો પ્લીઝ ભૂલ્યાવર કરી નાખજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં આવે. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે જે દૂધી લીધેલી છે તેની છાલ ઉખેડી લેશું. અગાઉ છાલ ઉખેડીને રાખવાની નહીં, કારણ કે દૂધી એકદમ કાળી પડી જાય છે. આ રીતની છાલ ઉખેડાઈ ગઈ છે તો હવે દૂધીનું ખમણ કરી લેશું. ડાયરેક્ટ આપણે લોટમાં ખમણ બનાવીશું. ખમણી લીધી છે. આપણે ઉપરના ભાગનું જ ખમણ બનાવવાનું છે, અંદરનું ગરબનું નથી બનાવવાનું. તે આપણે બહાર કાઢી લેશું. ખમણ બની ગયું છે તો તેમાં આપણે લીલી મેથી નાખી દઈશું. તેમાં તેલ નાખી દઈશું 3 પાવરા. હવે લસણવાળી પેસ્ટ બનાવેલી છે તે નાખી દઈશું. હવે આપણે હાથ વડે લોટને મસળી નાખશું. પાણીની જરૂર પડે તો જ પાણીનો ઉપયોગ કરવાનો છે, કારણ કે દૂધી નાખેલી છે એટલે તેમાં પાણીનો ભાગ વધારે હોય છે.
આપણે થોડુંક પાણી નાખીશું, જરૂર પડે એમ નાખવાનું, વધારે પહેલાં નહીં નાખી દેવાનું. હજુ આપણે 1 ચમચી જેટલું પાણી નાખીશું. બે હાથ વડે મસળી લેશું. આ રીતનો લોટ બાંધી લીધો છે. એકદમ કઠણ નથી બાંધવાનો, નરમ પણ નથી બાંધવાનો, મીડિયમ સાઈઝનો બાંધવાનો છે. હવે એમાં આપણે થોડુંક તેલ નાખીશું. બે મિનિટ સુધી આપણે લોટને મસળશું. લોટને જેમ મસળીએ તેમ થેપલા સારા બને છે ને ખાવાની પણ બહુ મજા આવે છે. લોટ બાંધી લીધો છે આ રીતનો. હવે તેને 5 મિનિટ માટે રહેવા દેશું, પછી આપણે બનાવશું. લોટને 5 મિનિટ થઈ ગઈ છે. લોટ પણ સરસ મુલાયમ થઈ ગયો છે. તો હજુ એકવાર આપણે હાથ મારી લેશું. લોટ બાંધીને આપણે 5 મિનિટ રાખીએ તો લોટ સરસ મુલાયમ થઈ જાય છે અને થેપલા પણ સારા થાય છે. આ રીતનો લોટ થવા દેવાનો. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને થેપલા બનાવવાની શરૂઆત કરીએ. તવો લીધેલો છે, તેમાં આપણે થેપલા બનાવીશું. ગેસ ચાલુ કરીશું. થેપલા બનાવીએ ત્યાં સુધી આપણે ગેસ ધીમો રાખીશું. આપણે આ રીતના ગોટા બનાવી લેશું. આ રીતના ગોળા બનાવી લેશું. થોડા થોડા બનાવશું જેથી કરીને સુકાઈ ન જાય. હવે આપણે થેપલું બનાવશું. લોટ વારે કરીશું. બધા થેપલા આ રીતના એકદમ પતલા બનાવવાના. થેપલા બધા વણાઈ ગયા છે. તો હવે આપણે થેપલાને શેકી લેશું. ઉપર ચમકી પડી જાય પછી આપણે ફેરવશું. થેપલા બનાવીએ ત્યારે ગેસ હંમેશા ધીમો રાખવાનો. ચમકી પડવા લાગી છે તો હવે આપણે ફેરવી લેશું. હવે આપણે ફરતી કોર તેલ નાખીશું. તાવીથામાં તેલ લઈ થોડુંક પડતું ફેરવી દેવાનું.
ઠંડી ઋતુ હોય ત્યારે આ થેપલા ખાવાની બહુ મજા આવે છે. તાવીથા વડે આપણે દબાવતા જ જશું એટલે ચમકી ડિઝાઇન બહુ સારી પડે છે. તમે જોઈ શકો છો કે ડિઝાઇન સરસ પડી ગઈ છે થેપલામાં. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. હવે બીજું થેપલું નાખીશું. થેપલા ઉપર ચમકી પડી જાય પછી જ થેપલું ફેરવવાનું. હળવા હાથે ફેરવતા જઈશું. નિરાતે ફેરવવાનું, નહીંતર તેલના છાંટા ઉડે છે. ગેસ થોડીક વાર ફૂલ રાખીશું. તમે જોઈ શકો છો કે થેપલામાં ડિઝાઇન બહુ સરસ પડી ગઈ છે ને કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. ગેસ ધીમો કરી દઈશું. બધા થેપલા આ રીતના આપણે બનાવી લેશું. તૈયાર થઈ ગયા છે આપણા દૂધીવાળા અને લીલી મેથીવાળા સ્પેશિયલ થેપલા. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો.